મહેસાણા શહેરની આ ઘટના કે જ્યાં ડેડિયાસન જીઆઈડીસીમાં શ્રમ વિભાગની મહત્વની કાર્યવાહી। તો આ અંગે વાત કરવામાં આવે તો મહેસાણામાં જીઆઈડીસીમાં શ્રમ વિભાગની મહત્વપૂર્ણ કાર્યવાહી। 3 કંપનીઓમાંથી કુલ 9 બાળ મજૂરો મળી આવ્યા। માન ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 17 વર્ષીય 5 કિશોરીઓ અને 1 કિશોરને મુક્ત કરાવ્યા છે। ત્રિદેવ ટ્રેડર્સમાંથી 2 કિશોરો મળ્યા કે જ્યાં સનરાઈઝ એગ્રોમાં બોઇલરનું જોખમી કામ કરતા તરુણ પણ મળી આવ્યું છે અને તપાસમાં બધા જ બાળ શ્રમિકો હોવાનું સામે આવ્યું। 9 બાળ શ્રમિકોને છોડાવ્યા છે। બાળ મજૂરી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે। તો 18 વર્ષની ઉંમર પહેલા જ કામ કરાવવામાં આવે તેને બાળ મજૂરી કહેવાય છે અને આ રીતે બાળકો પાસે આ પ્રકારે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે। જીઆઈડીસીમાં શ્રમ વિભાગની મહત્વપૂર્ણ કાર્યવાહી કે જ્યાં બોઇલરનું જોખમી કામ કરતો તરુણ મળ્યો છે। સાથે જ 3 કંપનીમાંથી બાળ મજૂરો મળી આવ્યા। બાળ મજૂરી કરતા 9 બાળકોને મુક્ત કરાવાયા। બાળ મજૂરી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે। તો આ સાથે જ વધુ માહિતી માટે મહેસાણાથી અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ ગયા છે। જી નિસર્ગ, 18 વર્ષ કરતા નાના બાળકો પાસે આ રીતે બાળ મજૂરી કરાવી કેટલું યોગ્ય? કૃપા, ચોક્કસથી મહેસાણામાં અત્યારે જે શ્રમ વિભાગ છે તે સક્રિય થયું છે અને મહેસાણાના જે ડેડિયાસન જીઆઈડી છે તેમાંથી 3 ફેક્ટરીમાંથી આશરે 9 જેટલા બાળ મજૂરોને છોડવામાં આવ્યા છે। આ જે જુદી જુદી કંપનીઓ છે, માન ફાર્માસ્યુટિકલ, ત્રિદેવ ટ્રેડર્સ સહિતની જે જુદી જુદી કંપનીઓ છે તેમાં આ બાળ મજૂરો પાસે મજૂરી કામ કરાવતો હતો। અગાઉ પણ જે એક આગની ઘટના બની હતી સામેત્રા પાસે સલ્ફર ફેક્ટરીમાં, ત્યાં પણ જે આગમાં જે દાઝ્યા હતા, જે ઈજાગ્રસ્ત થયા હતા, તે બંને મજૂર હતા, તે પણ બાળ મજૂર હોવાનું સામે આવતા સામેત્રાની સલ્ફર ફેક્ટરીને પણ અત્યારે હાલ તો શ્રમ વિભાગે નોટિસ આપી છે અને આ બીજી 3 ફેક્ટરીઓ છે તેમાંથી પણ 9 જે બાળ મજૂરો છે તેમને છોડવામાં આવે છે। ઘણા લાંબા સમય બાદ કહી શકાય તો જે મહેસાણાનું શ્રમ વિભાગ જાગ્યું છે અને તેમણે આ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, તો 3 કંપનીમાંથી બાળ મજૂરો સામે આવ્યા છે। સાથે જ બાળ મજૂરો જે છે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે, બાળકોને મુક્ત કરાયા છે। તો કંપની સામે કઈ કડક પગલાં લીધા છે? ચોક્કસ, રાજસ્થાનની ઉદયપુરની એક એનજીઓ હતી, ગાયત્રી સેવા સંસ્થાન, અને શૈલેન્દ્ર પંડ્યા નામની જે એનજીઓની ટીમ હતી તેમણે બાળ મજૂર જે શ્રમ વિભાગના જે અધિકારી છે તેમને સાથે રાખીને આ 3 કંપનીઓ પર રેડ કરી હતી। ત્યારબાદ જે 3 કંપનીઓમાંથી 9 જેટલા બાળ મજૂરો હતા તેમને છોડાવ્યા હતા અને જે કંપનીઓ છે તે કંપનીઓને અત્યારે તો લેબર ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આપવામાં આવી છે અને જરૂરી આગળના જે દિવસોમાં તેમના સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ, તો આ જે બાળકો છે તેઓના પરિવારજનોની ઓળખ કે પછી બાળકોના કોઈ નામ? જી ચોક્કસ, બાળકોના જે મજૂરી કરે તેમના હજુ સુધી નામ ચોક્કસ આવ્યા નથી। તેમના નામ પણ 18 વર્ષથી નાના છે તેથી તેમના નામ પણ ગોપનીય રાખવામાં આવશે અને તેમના પરિવાર પણ અત્યાર સુધી હજુ સુધી મીડિયા સામે આવ્યા નથી, પરંતુ તેમને સલામત જગ્યાએ જે બાળ મજૂરો તેમને ખસેડવામાં આવે છે અને કંપની વિરુદ્ધ તે હાલ તો કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ નિસર્ગ, તમામ વિગતો બદલ આપનો આભાર।